Good morning, students. How are you? Myself, Taylor Vikas, the finest and easiest way to learn the concept of physics. And welcome to my YouTube channel. આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં, આપણા પ્રીવિયસ લેક્ચરમાં વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોયું. આજે આપણે કોઈ પણ પદાર્થને આપણે વિદ્યુતભારિત કરવો હોય તો આપણે કઈ કઈ રીતો દ્વારા એને વિદ્યુતભારિત કરી શકીએ એની વાત કરવાના છે. તો આજે આપણે પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીત જોઈએ એ પહેલા આપણે લાસ્ટ ટાઈમનું આપણો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અને વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ છે એને જરાક યાદ કરી લઈએ. ચાલો, તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું છે કે આપણી પાસે કોઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય તો એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં અંદરનો વિદ્યુતભાર તંત્રની બહાર નથી જઈ શકતો અને તંત્રની બહારનો કોઈ વિદ્યુતભાર છે એ તંત્રની અંદર દાખલ થઈ શકતો નથી. તો આ શું થઈ ગયું? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. બીજી ભાષામાં કહીએ તો વિદ્યુતભારનો નાશ પણ નથી થઈ શકતો અને આપણે વધારાનો વિદ્યુતભાર બનાવી પણ શકતા નથી. ફક્ત વિદ્યુતભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું થશે? ટ્રાન્સફર, સ્થાનાંતર થતો હશે. ઓકે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ચાલો, તો આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં શું જોયું હતું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે એવું કહે છે કે કુદરતમાંથી મળી આવતો જે કોઈ કુલ વિદ્યુતભાર છે એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે કયા વિદ્યુતભારને પસંદ કરીશું? તો મૂળભૂત વિદ્યુતભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનને પસંદ કર્યો હતો. એની પાછળ શું કારણ હતું? તો મૂળભૂત વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોનને પસંદ કરવા પાછળનું કારણ હતું કે ફક્ત ઇલેક્ટ્રોન જ એક એવો વિદ્યુતભાર છે જે નાનામાં નાનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આ કારણસર ઇલેક્ટ્રોનને મૂળભૂત વિદ્યુતભાર તરીકે પસંદ કરવામાં આવ્યો. ઓકે, ચાલો, તો આજે આપણે ડાયરેક્ટલી આપણા ટોપિક પર ફોકસ કરીએ કે પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીતો. વેઝ ટુ ચાર્જ અ બોડી. આપણે કોઈ પદાર્થને વિદ્યુતભારિત કરવો હશે તો આપણે કઈ રીતનો યુઝ કરી શકીએ છીએ એની આજે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ વન, પહેલું ઘર્ષણ દ્વારા. હવે આ રીતમાં જરા ધ્યાન રાખજો. આ રીત ફક્ત અવાહક પદાર્થો માટે લાગુ પડે છે. જ્યારે બે અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે છે જ્યારે બે અવાહક પદાર્થો વચ્ચે ઘર્ષણની ક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે સમજો કે આપણે જ્યારે કોઈ બે પદાર્થને ઘસીએ તો ગરમી એટલે કે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. હવે સમજો કે આ જે ઉષ્મા ઊર્જા છે ઘર્ષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલી જે ઉષ્મા ઊર્જા છે એ ન્યુક્લિયસની ફરતે ગતિ કરતા ઇલેક્ટ્રોનને મળે. તો એને મળવાથી એની ઊર્જામાં વધારો થાય. બરાબર? હવે ન્યુક્લિયસથી સૌથી દૂરનો જે ઇલેક્ટ્રોન છે, સૌથી દૂરની ઓર્બિટમાં, સૌથી દૂરની કક્ષામાં રિવોલ્વિંગ કરતો જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી થોડા ઓછા બળ દ્વારા ચક્રાયેલો હશે. તો જો એને બહારથી કોઈ ઊર્જા મળે તો એ ત્યાંથી ફ્રી થઈ શકે અને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થઈ શકે. તો એ વસ્તુ અહીંયા આગળ લીધું છે કે જ્યારે બે અવાહક પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે ન્યુક્લિયસની ફરતે રહે સૌથી દૂરની કક્ષાનો, ઇટ મીન્સ કે બાહ્યતર કક્ષાના ઇલેક્ટ્રોન ઘર્ષણને કારણે જે ઉષ્મા ઊર્જા ઉદ્ભવે છે એને ગ્રહણ કરે છે અને ન્યુક્લિયસ એ ઇલેક્ટ્રોન પર જેટલું આકર્ષી બળ લગાડતું હશે એ આકર્ષી બળને શું કરે? તોડે અને એ ફ્રી થાય, છૂટો પડે અને એક પદાર્થથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થઈ શકે. ફોર એક્ઝામ્પલ, હવે વાતને સમજો કે ચાર્જિંગ પ્રોસેસ શું છે એકચ્યુઅલી. બરાબર? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કેવી રીતે થાય? તો આપણે એવું જોયું હશે
કે આપણે શિયાળાની ઋતુમાં શિયાળાના સીઝનમાં કે આપણે જ્યારે કોઈ પ્લાસ્ટિકની ખુરશી પર બેસવાની ટ્રાય કરીએ છીએ, ઓકે, અથવા આપણો હાથ પ્લાસ્ટિકની ખુરશીના કોઈ એક ભાગ સાથે ટચ થાય છે યા તો નજીક જાય છે, તો આપણી જે રૂવાટીઓ છે એ શું થાય છે, એના તરફ આકર્ષાય છે, ઓકે। તો આવું કેમ થયું હશે કે આપણી બોડી, આપણી જે શરીર છે એ એના પર જે વિદ્યુતભાર હશે એના કરતા પેલી ખુરશી પર કંઈક અલગ વિદ્યુતભાર હશે, એનો મતલબ કે બે અલગ વિદ્યુતભારો વચ્ચે શું થઈ ગયું, આકર્ષણની ક્રિયા થઈ। બીજી વાત કે આપણે જ્યારે શિયાળામાં હેર કોમ્બ કરીએ છીએ, વાળ ઓળીએ છીએ, ત્યારે વાળ, કોરા વાળ અને કાંસકા વચ્ચે ઘર્ષણની ક્રિયા થવાને કારણે બંને શું થાય છે, એક પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભારનું શું થાય છે, સ્થાનાંતર થાય છે। હવે થશે શું કે જે પદાર્થ વિદ્યુતભાર ગુમાવે છે, વાતને સમજવાની ટ્રાય કરજો, જે પદાર્થ વિદ્યુતભાર ગુમાવે છે એ પોતે ધન વિદ્યુતભાર બને છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુતભાર મેળવે છે એ પદાર્થ ઋણ વિદ્યુતભારિત બને છે। હવે વાતને સમજો કે ખબર કઈ રીતે પડે કે કોઈ પદાર્થ ઋણ વિદ્યુતભારિત છે કે કોઈ પદાર્થ ધન વિદ્યુતભારિત છે? તો પદાર્થ વિદ્યુતભારિત છે કે નથી એ જાણવા માટે એક સાધનનો યુઝ થાય છે, એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ। તો ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે, ડિવાઇસ દ્વારા આપણે કોઈ પદાર્થ વિદ્યુતભારિત છે કે નથી એની જાણકારી મેળવી શકીએ છીએ। ચાલો પાછા જરાક આપણા ટોપિક પર આવી જઈએ। હવે સમજો, હમણાં વાત કરી કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તે પદાર્થ ધન વિદ્યુતભારિત બને છે, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે એ પદાર્થ ઋણ વિદ્યુતભારિત બને છે। કેવી રીતે? ચાલો, તો આપણે જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસીએ છીએ, સમજવાની ટ્રાય કરજો, જ્યારે આપણે કાચના સળિયાને, ગ્લાસ રોડને રેશમ એટલે કે સિલ્ક મટીરીયલ સાથે ઘસીએ છીએ ત્યારે કાચનો સળિયો પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન તેની સાથે ઘર્ષણ ક્રિયામાં મદદરૂપ બનેલ રેશમનું કાપડ મેળવે છે। તો રેશમનું કાપડ ઇલેક્ટ્રોન મેળવતું હોવાથી એ ઋણ વિદ્યુતભારિત બને છે, અને કાચનો જે સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે ધન વિદ્યુતભારિત બને છે। ચાલો એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે। ધારી લો કે ઘર્ષણની ક્રિયા પહેલા આપણી પાસે પેલો કાચનો જે સળિયો છે, ઘર્ષણની ક્રિયા પહેલા આપણી પાસે પેલો કાચનો સળિયો છે, એની પાસે ધારો કે 10 જેટલા પ્રોટોન છે અને 10 જેટલા ઇલેક્ટ્રોન્સ છે। આ વાતને જરા ધ્યાન રાખજો। ઇટ મીન્સ કે ઘર્ષણની ક્રિયા પહેલા કાચના સળિયા પાસે 10 જેટલા ધન વિદ્યુતભારો છે અને 10 જેટલા ઋણ વિદ્યુતભારો છે। હવે વાતને સમજો, જ્યારે કોઈ પદાર્થ પર કોઈ પણ પ્રકારની ક્રિયા ન થાય ત્યારે એની પાસે જેટલા ધન વિદ્યુતભારો હોય એટલા ઋણ વિદ્યુતભારો હોય છે। ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે કોઈ પદાર્થ પર કોઈ પણ પ્રકારની ક્રિયા ન થાય ત્યારે એની પાસે જેટલા ધન વિદ્યુતભારો હોય એટલા શું હોય, ઋણ વિદ્યુતભારો હોય। ઇટ મીન્સ કે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો હોય, તટસ્થ હોય। આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, અને પ્રોટોનનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે અને પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ છે એટલે કે ધન છે। તો 10 ઇલેક્ટ્રોન જેટલો ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કરશે એટલો જ ધન વિદ્યુતભાર 10 પ્રોટોન ઉત્પન્ન કરશે। એનો મતલબ કે આપેલ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો થઈ જશે, તટસ્થ। એની પાસે નેટ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર કેવો બનશે, 0। ચાલો હવે સમજો કે ધારો કે પ્રારંભમાં કાચના સળિયા પાસે 10 ધન વિદ્યુતભારો અને 10 ઋણ વિદ્યુતભારો છે, અને જે રેશમનું કાપડ છે, જે સિલ્ક ક્લોથ છે, રેશમનું કાપડ છે,
એની પાસે પ્રારંભમાં 5 પ્રોટોન્સ અને 5 ઇલેક્ટ્રોન્સ છે. આ ક્યારે છે? ઘર્ષણની ક્રિયા પહેલા. ચાલો હવે શું કર્યું આપણે? ઘર્ષણની ક્રિયા કરાવી. તો ઘર્ષણની ક્રિયા બાદ કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે. ધારો કે કાચનો સળિયો 3 ઇલેક્ટ્રોન ગુમાવે. ધારો કે કાચના સળિયા શું કર્યું? 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. તો રેશમના કાપડે શું કર્યા? એ 3 ઇલેક્ટ્રોન મેળવી લીધા. તો આની પાસે પ્રારંભમાં જે ઇલેક્ટ્રોન્સ હતા એના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થયો. જો આનો આપણે બધો વિદ્યુતભાર લખીએ તો એની પાસે ઘર્ષણની ક્રિયા બાદ 10 પ્રોટોન તો આવવાના છે અને 10 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે આફ્ટર પ્રોસેસ પ્રક્રિયા બાદ એની પાસે 7 ઇલેક્ટ્રોન રહે છે. ચાલો રેશમનું કાપડ કાચના સળિયા દ્વારા ગુમાવેલ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરતું હોવાથી એની પાસે પ્રક્રિયા બાદ 5 પ્રોટોન્સ તો રહેવાના છે પણ ઇલેક્ટ્રોનને મેળવે છે તેથી એની પાસે આફ્ટર પ્રોસેસ 8 ઇલેક્ટ્રોન થવાના. હવે મારી વાતને જરાક સમજો કે પ્રક્રિયા બાદ એવું જોવા મળ્યું કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એનો મતલબ કે એની પાસે ઋણ વિદ્યુતભારની કમ્પેરમાં ધન વિદ્યુતભાર વધી ગયો. પાછો એકવાર બોલું છું. કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા એનો મતલબ કે એની પાસે ધન વિદ્યુતભારની કમ્પેરમાં ઋણ વિદ્યુતભાર ઓછો છે. તો મેજોરિટી કોની વધારે છે? બહુમતી કોની વધારે છે? પ્રોટોનની. પ્રોટોન કેવો વિદ્યુતભાર ધરાવે? ધન વિદ્યુતભાર ધરાવે. એનો મતલબ કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવ્યા ધન વિદ્યુતભાર વધી ગયો એટલે એ પોતે ધન વિદ્યુતભાર થઈ ગયો. ઓકે ચાલો તેવી જ રીતે આ જે રેશમનું કાપડ છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ એની પાસે પ્રોટોનની સંખ્યા તો 5 જ છે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થઈ ગઈ. એનો મતલબ કે ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભાર છે એની મેજોરિટી વધી ગઈ, એની બહુમતતા વધી ગઈ. તો થશે શું? આ રેશમનું કાપડ આફ્ટર પ્રોસેસ ઘર્ષણની ક્રિયા બાદ ઋણ વિદ્યુતભારિત બનશે. ઓકે ચાલો આઈ હોપ કે તમને આખી વાત ખ્યાલ આવી ગઈ હશે. આ હતી આપણી ઘર્ષણ દ્વારા બે પદાર્થો પરથી વિદ્યુતભારનું શું કરવું? સ્થાનાંતર કરવું. એનો મતલબ કે આપેલ પદાર્થને વિદ્યુતભારિત કરવો. ચાલો સેકન્ડ મેથડ જોઈએ. સંપર્ક દ્વારા એનો મતલબ કે આપણે બે પદાર્થોને સીધા સંપર્કમાં લાવીએ. ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં બી લાવી શકો, ડાયરેક્ટલી સ્પર્શ પણ કરાવી શકો અથવા કોઈ વાહક તાર દ્વારા આપણે શું કહીએ એને જોડી શકીએ. તો એને શું બોલીશું આપણે? સીધા સંપર્ક દ્વારા. હવે કોઈ સુવાહક તાર દ્વારા જોડીએ તો એને બોલાય ચાર્જિંગ બાય કન્ડક્શન. કન્ડક્શન એટલે વાહક. ઓકે ચાલો વહન થાય ઇલેક્ટ્રોનનું તો એને શું બોલીએ આપણે? ચાર્જિંગ બાય કન્ડક્શન. ચાલો હવે જોજો અહીંયા આપણી પાસે ગોળો છે. ઓકે આપણી પાસે એકચ્યુઅલી બે ગોળા છે અહીંયા આગળ. ચાલો આપણે પહેલા ગોળાની વાત કરીએ. આપણી પાસે ગોળા નંબર 1 છે. એ ગોળા પર પ્રારંભમાં ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલા છે. એની સપાટી છે એ સપાટી પર જો તમને અંદર દેખાય છે ને, આપણે અંદરની વાત નથી કરવાની. આપણે હું જ્યારે ગોળો બોલીશ તો એ 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ હશે. ગોળો બરાબર. તો એની સપાટી પર વિદ્યુતભાર શું થયેલો છે? વહેંચેલો છે. તમે ફ્રન્ટ સાઈડથી જોવો છો, તમે સામેથી જોવો છો તો તમને આ સરફેસ પર, આ સપાટી પર ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો દેખાય છે. ઓકે ચાલો હવે સમજો. હવે આપણે એના જેવો જ એક બીજો ધાતુનો ગોળો લઈએ. આ પણ ધાતુનો ગોળો જ છે અને આ બી ધાતુનો ગોળો જ છે. હવે આપણે સુવાહકની વાત કરતા છે. ચાલો આપણે બીજો ગોળો લીધો. એ ગોળા પર પ્રારંભમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. હવે વાતને સમજજો. તમને એક પ્રશ્ન થવો જોઈએ કે એવું કેવી રીતે કહી શકીએ કે ગોળા 2 પર પ્રારંભમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી? આપણે તો એવું શીખેલા કે કોઈ પણ દ્રવ્ય હોય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય.
એનો મતલબ કેના પર વિદ્યુતભાર તો હોવાનો છે. યાદ રાખજો, ગોળા 2 પર કોઈ પ્રકારનો વિદ્યુતભાર નથી. ઇટ મીન્સ કે ગોળો 2 છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો છે. એનો મતલબ કે એના પર જેટલા ધન વિદ્યુતભારો છે એટલા જ ઋણ વિદ્યુતભારો છે. ઓકે, અને જેટલા ઋણ વિદ્યુતભારો હોય તો એ ઋણ વિદ્યુતભારો જેટલું ઋણ વિદ્યુતભાર પ્રોડ્યુસ કરે છે એટલો જ ધન વિદ્યુતભારો કોણ પ્રોડ્યુસ કરશે? પેલા ધન વિદ્યુતભારો ભેગા થઈને. તો આપેલો ગોળો વિદ્યુતની દ્રષ્ટિએ ન્યુટ્રલ બનશે, તટસ્થ બનશે. ચાલો, અહીંયા આગળ લખ્યું છે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થ કોને કહેવાય? એવો પદાર્થ જેના પર જેટલા ધન વિદ્યુતભારો હોય તેટલી સંખ્યાના ઋણ વિદ્યુતભારો હોય. તો આપેલ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એવું કહી શકાય. ચાલો, હવે કામ કરીએ. આ ગોળો પહેલો, એના પર ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. ગોળો 2 એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો છે. હવે વાતને સમજો, આપણે કયા ગોળાને ચાર્જ કરી શકીએ? એનો મતલબ કે આપણે કયા ગોળા પર વિદ્યુતભાર મૂકી શકીએ, વિદ્યુતભાર ત્યાં સ્થાનાંતર કરાવી શકીએ? ઓબ્વિયસલી જેના પર નથી એના પર વિદ્યુતભારને વિતરિત કરાવી શકીએ. ચાલો આપણે કામ કરીએ. આપણે એક સુવાહક તાર લઈએ, ધારો કે કોપર વાયર લઈએ, તાંબાનો તાર લઈએ, અને એ તાંબાના તાર દ્વારા જો હમ સમજો આ જે સુવાહક તાર લેવાનો ને, એ સુવાહક તાર ઉપર ઇન્સ્યુલેટિંગ કોટિંગ વાળો લેવાનો. એનો મતલબ કે ઉપર અવાહક પડ હોવું જોઈએ, નહીં તો શું થશે કે આપણે જ્યારે જેવો પકડીશું પેલા વિદ્યુતભારિત ગોળા સાથે કોન્ટેક્ટ કરીને જેવો પકડીશું એવા ઇલેક્ટ્રોન આપણી બોડીમાં ચાલ્યા જશે, બરાબર? અને પેલો ગોળો ડિસ્ચાર્જ થઈ જશે, વિદ્યુતભાર ગુમાવી દેશે, એને શું બોલાય? ડિસ્ચાર્જ, બરાબર? તો આપણે એવું નથી કરાવવાનું. આપણે શું કરવાનું છે? એ ગોળાને જ્યારે આપણે બીજા ગોળા સાથે કોન્ટેક્ટમાં લાવીશું, એટલે કે સુવાહક તાર દ્વારા જોડીશું, ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણે જે સુવાહક તાર લઈએ છીએ એ સુવાહક તાર ઉપર અવાહક પડ ઇન્સ્યુલેટિંગ કોટિંગ વાળો હોવો જોઈએ. ચાલો, આપણે ઇન્સ્યુલેટિંગ કોટિંગ વાળો એક સુવાહક તાર હોય એવા તાર દ્વારા બંને ગોળાને શું કરીએ? કોન્ટેક્ટમાં લાવીએ, એટલે કે જોડી દઈએ. તો થશે શું? હવે આના પરના જે ઋણ વિદ્યુતભારો છે એ આ વાહક તાર દ્વારા સ્થાનાંતર પામીને આ ગોળા પર જમા થાય છે. એનો મતલબ આ ગોળો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ ગોળો ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. ચાલો જોઈ લઈએ. પ્રારંભમાં ગોળા 1 પર ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તમે જોઈ શકો છો. આ ગોળા જેવો જ એક બીજો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો લઈ બંનેને સુવાહક તાર દ્વારા એટલે કે કન્ડક્ટિંગ વાયર દ્વારા સીધા સંપર્કમાં લાવતા ગોળા 1 પરના ઋણ વિદ્યુતભારો ગોળા 2 પર સ્થાનાંતર પામે છે. ચાલો હવે સમજો કે ગોળા 1 પરના વિદ્યુતભારો ગોળા 2 પર સ્થાનાંતર પામે તો ગોળા 1 પરના બધા જ વિદ્યુતભારો ગોળા 2 પર સ્થાનાંતર પામતા હશે કે થોડા ઓછા વિદ્યુતભારો સ્થાનાંતર પામતા હશે? હવે એ વસ્તુ કોના પર ડિપેન્ડ કરે? આ બાબત કોના પર આધાર રાખે? તો આપણે જે ગોળો લીધો છે, આપણે જે બે ગોળા પસંદ કર્યા છે એ બંને ગોળા કેવા મટીરીયલમાંથી બન્યા છે, એટલે એ કેવા પદાર્થમાંથી બન્યા છે, એનું દ્રવ્ય શું છે, બરાબર? બીજું એના ડાયમેન્શન શું છે, એનો મતલબ કે એના આકાર શું છે અને એનું કદ શું છે, આ બધી બાબત પર કેટલો વિદ્યુતભાર સ્થાનાંતર થશે એ આધાર રાખે છે. ચાલો હવે સમજો કે આ સીધા સંપર્ક દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કરી શકાય. આપણી પાસે એક વિદ્યુતભારિત પદાર્થ હતો, ઋણ વિદ્યુતભારિત, એના દ્વારા આપણે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો હતો એના પર ઋણ વિદ્યુતભાર શું કર્યો? સ્થાપિત કર્યો. ચાલો હવે વાતને સમજો. ફક્ત ઋણ વિદ્યુતભારો જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થઈ શકે છે. ધન વિદ્યુતભારો એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકતા નથી. તો આપણે એ વાત કરીએ કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, કેમ આપણે એવું નથી બોલ્યા કે જે પદાર્થ પ્રોટોન ગુમાવે? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા ઓછા બળથી જકડાયેલો હશે. ઓકે, હવે સમજો પ્રોટોન છે એ પોતે ન્યુક્લિયોન્સ છે,
ન્યુક્લિયસમાં રહેલો હશે. તો ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આપણે 11 સાયન્સમાં શીખી ગયા હતા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે, પ્રબળ ન્યુક્લિયર બળ લાગે છે. તો એ પ્રબળ ન્યુક્લિયર બળ ઘર્ષણની ક્રિયા દ્વારા કે આ રીતે કન્ડક્શન દ્વારા સીધા સંપર્ક દ્વારા છૂટા પાડી શકાતા નથી. તેથી ફક્ત ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકે છે. એનો મતલબ કે ફક્ત ઋણ વિદ્યુતભારો જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામી શકે છે, પણ ધન વિદ્યુતભારો સ્થાનાંતર પામી શકતા નથી. ઓકે, થેન્ક યુ.